માતા પિતાના ગર્ભથી જન્મ લઈને આ સંસારમાં છોકરાઓ તથા છોકરી આવે છે અને માતા પિતાની આજ્ઞાનું પાલન કરતા નથી. પોતપોતાની જાતે કંઈક પગલાં ભરી એના સંસારમાં ચાલે છે. પણ આ સંસારમાં 40-50 વર્ષ સુખ શાંતિ ભોગવે છે યૌવન અવસ્થામાં. પછી ઘરપણમાં એને મહા કષ્ટ પડે છે. વૃદ્ધાવસ્થામાં ચારો તરફથી રોગની ભરતી થાય ત્યારે છોકરા છોકરીઓને શરીરની અંદર શક્તિની જરૂર પડે છે. ત્યારે વારંવાર પછતાય છે, માતા પિતાને યાદ કરે છે. માતા પિતાના કહેવા મુજબ ન ચાલવાથી એને સંસારમાં મહાકષ્ટો છે. માતા પિતા વિના પછી કંઈક તિલટો કરે, વ્રતો કરે, ઉપવાસ કરે, નેમ કરે, સ્નાન કરે, ધ્યાન કરે, જપ કરે, પણ માતા પિતા વિના કશું કામ આપતું નથી. એ આ સંસારમાં ચારો તરફ દોડાદોડી કરી અને આ જન્મ વ્યર્થ કરે છે. ત્યારે સાધુ સંતોનું કહેવું છે કે માતા પિતા ખુદ પોતે ભગવાન છે. ભગવાનની સેવા કરવાથી ભગવાન મળતો નથી, પણ માતા પિતાની સેવા કરવાથી ભગવાન મળે છે. માતા પિતાથી અધિક સ્થાન આ સંસારમાં કોઈનું નથી. માતા પિતાની શરણને રહીને ગણપતિ ઈષ્ટદેવ બની સર્વ સંતો ભક્તો ઋષિ મુનિઓના અંદર પુંજ્ય બનેલા છે. માતા પિતા એ ખુદ પોતે ભગવાને અવતાર ધારણ કર્યા સૃષ્ટિની ઉપર સર્જન કરેલા છે. ત્યારે માતા પિતાના શરણો મેં રહેનાર પુત્ર ને તપ જપ કરવા પડતા નથી, તિલક વ્રત કરવા પડતા નથી. માતા પિતાના આશીર્વાદથી એને કોઈ સાચા સંતો મળે, સદગુરુ મળે, પરમપિતા પરમાત્માનું જ્ઞાન થાય અને આ સંસારમાં એનો આત્મા પરલોક પહોંચી જાય છે. ત્યારે કોઈ પણ એમ ગણવા જાય તો છોકરા છોકરી માતા પિતાની આજ્ઞાનું પાલન કરી ચાલવું જરૂરી છે. આ મારું વિદ્યુ આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે રજૂ કરું છું. જોનાર અને સાંભળનાર જરૂર મુક્તિ પામશે. મારું મુખ્ય સ્થળ મુકામ પોસ્ટ આંબોડી અંકલેશ્વર જિલ્લા ભરૂચ. ફોન નંબર 96 62 29 83 82.